રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે। આજનો આપણે નવો ટોપિક જોવા જઈ રહ્યા છીએ। તમે જાણો છો રીપી એટલે શું? રીપી એટલે ગુરુ, અને આજે તમારી સામે બાયરોજના ગુરુ શર્મા સર હાજર છે। શર્મા સર છે, ક્યાં શર્માના? ચાલો જોઈએ આજના નવા ટોપિક તરફ। ઓકે, તમારું ધ્યાન અહીંયા જ રાખજો। સ્ટીરિયોઝોમ્સ, ત્યાર પછી પેરોક્સિઝોમ, ગ્લાયોક્સિઝોમ, રસધાન, તો નાની નાની કણિકાઓ જે જોવા મળતી હોય છે એની બધી વાતો અહીંયા આવશે। આપેલ કયા અંગની રચના એક પટલની રચના ધરાવે છે? તો એક પટલીય રચના, તો સ્પિરોઝોમ આવી ગયું હોય છે, એક પટલવાળો ભાગ, લાઇસોઝોમ જેવું જ રચના। સ્પિરોઝોમમાં સૌથી વધુ શું હોય છે? એક તો ટ્રાયગ્લિસરાઇડ અને હાઇડ્રોલાઇટિક લાઇપેઝ, ઓક્સિડેટિવ ફોસ્ફેટ ઉત્સેચકો, ન્યુક્લિયસ અને પ્રોટીએઝ પ્રકારની રચના। તો આ રચના જે હોય છે તેનું મુખ્ય કામ શું છે? તો એ લિપિડના ઘટકો સાથે સંકળાયેલી છે, બરાબર છે। એ લિપિડના રૂપાંતરણ માટે કામ કરી શકે છે। તો લિપિડ પર અસર કરનારા જે ઉત્સેચકો છે એ ટ્રાયગ્લિસરાઇડ અને ડાયહાઇડ્રોલાઇટિક લાઇપેઝ ઉત્સેચકો કહેવાય, કે જેમાં હોય અને એને કારણે લિપિડ પર અસર દર્શાવી શકે છે। સ્ટીરિયોઝોમ્સમાં સૌથી વધુ કોના દ્વારા જોઈ શકાય છે? તો એક એની અભિરંજક પદ્ધતિઓ છે કે જેના દ્વારા આપણે એને સરળતાથી જોઈ શકીએ છીએ। તો જે લિપિડના ઘટકો છે એ એમાં જોવા મળે। તો એને આધારે એનું પાચન, એનું રૂપાંતરણ જે થવું હોય, એવા જે કણો જોવા હોય એના માટે ચોક્કસ અભિરંજકો વપરાતા હોય છે। તો એના માટે સુદાન 3। હવે અહીંયા જોઈએ તો સર આ કેવી રીતે પૂછી શકાય આપણને? તો આ નહીં, આ યાદ રાખજો, જે તેલ કણો જોવાના હોય એના માટે પણ સુદાન 3 વપરાતું હોય। આ અભિરંજક છે, બરાબર છે। જે ઇયોસિન છે એ મોટે ભાગે આપણે જાણીએ છીએ કે જે કંઈ પણ પટલ વધારાની હોય, એટલે કે દ્વિતીય પટલ કોષોમાં જોવા મળતી હોય છે, ઉદાહરણ તરીકે એ બનેલી હોય છે સુબેરિનની, ઉદાહરણ તરીકે બનેલી હોય એ પેક્ટિનની, લિગ્નિનની, એવા કણો જોવા માટે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। સ્પિરિયોઝોમ માટે નીચે આપેલ પૈકી શું સાચું નથી? તો એક, અંતઃકોષ રસાયણમાં ઉદ્ભવ થાય? હા, બધા જ સૂક્ષ્મકાય આપણે ભણી ગયા છે। એના કાર્યમાં સૂક્ષ્મકાય બનાવવાનું કામ કોના હાથમાં છે? તો કે ઈઆરના હાથમાં જ છે। ચરબીને સંબંધિત છે તો આપણે હમણાં વાત કરી કે લિપિડનું સંશ્લેષણ થાય, એનું વિઘટન થાય, એને કાર્બોદિત ઘટકો બનાવવાનું કામ કરી શકે છે। એક પડે રચના તો કે છે પ્રકાશ શ્વસનમાં સંકળાયેલી છે। હા, તો આ વાક્ય ખોટું કેમ કહેવાય? તો આ પેરોક્સિઝોમનું કામ છે। હા, આપણે ચેપ્ટર નંબર એમ કહી શકીશું જ્યારે ભણશું ચેપ્ટર નંબર 13 એમાં પણ આવશે। એ પેરોક્સિઝોમનું કામ છે, એટલે આ એના હાથમાં નથી કામ। તો આ વાક્ય થઈ ગયું ડી। પેરોક્સિઝોમમાં સૌથી વધુ શું હોય છે? આપણે હમણાં વાત કરી નાખી। ડીએનએ, આરએનએ, ઉદ્દીપકીય ઉત્સેચકો, ઓક્સિડેટિવ ઉત્સેચકો જોવા મળી શકે છે। તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? પ્રકાશ શ્વસન કરવાનો છે। તો તે ઓક્સિડેટિવ ઉત્સેચકોની જરૂર પડતી હોય છે। વનસ્પતિ કોષમાં પેરોક્સિઝોમ કોની સાથે સંકળાયેલું છે? ફોટો ઓક્સિડેશન, ફોટો ફોસ્ફોરાયલેશન, પ્રકાશ શ્વસન, પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન। તો સીધો જવાબ તમને મળી ગયો, આપણે ઉપરના પરથી ખબર પડી કે પ્રકાશ શ્વસન। નીચે આપેલ પૈકી કઈ અંગિકા એકમ પટલની રચના ધરાવે છે? એકમ પટલવાળી રચના તો આની પાસે તો છે જ નહીં, કોષ કેન્દ્રિકા પાસે પણ નથી, તારા કેન્દ્ર પાસે પણ નથી, વૈદ્યુત પાસે પેરોક્સિઝોમ, અને આ બધી સૂક્ષ્મકાય એકમ પટલવાળી રચના છે। નીચે આપેલ પૈકી કઈ રચનામાં ગ્લાયોક્સિઝોમ જોવા મળી શકે છે? તો આ જે જોવા મળતી એની ખાસિયત શું છે? તો ખાસ કરીને હવે તેલીબિયામાં હોય છે। તો તેલીબિયા અહીંયા તરીકે કોણ દેખાય છે? તો ઘઉં નહીં હોઈ શકે છે, એરંડા તેલીબિયા કહી શકાય છે, જે પર્ણમાના લંબોદક કોષો અને મૂળ રોમ। તો આ બે તમારા માટે સંપૂર્ણપણે જવાબ નહીં જ આવે। વૈદા અહીંયા આગળ એરંડાના ભ્રૂણપોષ અથવા તો ઘઉંના ભ્રૂણપોષમાં। તો તમે જાણો છો કે જે બીજ હોય એમાં ખોરાકનો સંગ્રહિત ભાગ જે હોય એમાં મોટે ભાગે શું જોવા મળી શકે છે? એને કહી શકાય છે ભ્રૂણપોષ પ્રદેશનો ભાગ। તો જે બીજ છે એરંડાના, એની અંદર લિપિડ જે હોય, ચરબી હોય, એના વિઘટનની પ્રક્રિયા માટે જવાબદાર છે ગ્લાયોક્સિઝોમ, અને એમાં જોવા મળે તો સીધો જવાબ તમને મળી શકે છે બી ફોર બોમ્બે। પ્યુરેટ ઓક્સિડેઝ શેમાં જોવા મળી શકે છે? એમ સાદી ભાષામાં આપણે કહી શકીએ છીએ યુરિયેઝ જેવા ઉત્સેચકોના વિઘટન કરવાની પ્રક્રિયા હોય તો એના માટે જવાબદાર ઘટક છે
બીજું એમ કહી શકાય છે H2O2 નું વિઘટન કરવાનું કામ કરવાનું હોય તો ત્યારે ઓક્સિજનની જરૂર પડતી હોય. અને આને આપણે કહી શકીએ હાઇડ્રોજન પેરોક્સાઇડ, એને બધી યાદ રાખી શકાય છે પેરોક્સિઝોમ, તો એ પેરોક્સિઝોમમાં જોવા મળી શકે છે. તો બાકીની વાત જોવાની આવતી જ નથી. ક્લિયર? તમને જરા જવાબ મળી શકે બાળકો આના પરથી. કઈ અંગિકામાં DNA નો અભાવ હોય છે? હરિતકણમાં હોય, કોષ કેન્દ્રની અંદર હોય, રંગસૂત્રમાં તો હોય જ. વૈધુ પેરોક્સિઝોમ, તરત જવાબ મળી ગયો તમને. પેરોક્સિઝોમમાં શું દૂર થાય છે? કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન પેરોક્સાઇડ, લિથિયમ ઓક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ. આપણે વાત કરીએ H2O2 નું વિઘટન હાઇડ્રોજન પેરોક્સાઇડની રચના માટે જવાબદાર છે. નીચે આપેલ પૈકી કઈ રચના આંતરપટલીય તંત્ર સાથે સંકલિત નથી? હા, યાદ કરો આંતરપટલીયમાં કોણ આવે? તો કે અંતઃકોશ રસાળ હોય, ગોલ્ગી કાય હોય, લાઇસોસોમ હોય, રસધાનીઓ હોય, જોવા મળી શકે છે. તો આ જોવા મળે, આ નહીં હોય. તરત જવાબ મળી ગયો. હા, પેરોક્સિઝોમ નહીં હોય, કણાભસૂત્ર નહીં હોય, હરિતકણ નહીં હોય. ઓકે. નીચે આપેલી કઈ રચના કોષીય રચના સાથે સંકલિત નથી? સ્ફટિકો આવેલા હોય, રસધાની આવેલી હોય, સ્ટાર્ચ હોય, મેદબિંદુ હોય. તો એ આગળ રચના કોષીય રચના સાથે સંકલિત નથી, એટલે અંદરના ભાગમાં જોવા મળતી ભાગો એમ કહી શકાય છે આંતરીય રચનાઓ, ગોઠવણી જેને કહી શકાય, જેમાં નહીં જોવા મળે. તો સ્ફટિકો જે હોય, સ્ટાર્ચના કણો હોય કે મેદબિંદુ હોય, એ બધા રંગહીન કણો કહી શકાય છે. યાદ હોય તો બરાબર છે. અને એ બધા એકબીજાની સાથે સંકળાયેલા છે કયા સંદર્ભમાં? તો કે આંતરપટલીય તંત્રમાં સંકળાયેલા હોતા નથી. જ્યારે એના સિવાયના ભાગો હમણાં આપણે બોલી ગયા રસધાની સંકળાયેલી હોય છે, પણ અહીંયા આગળ શું છે? કોષી રચના સાથે સંકલિત નથી. બરાબર છે. એને આધારે વિચારવાનું છે. તો આ બધી રચના જે છે એ કોષના બંધારણ ઘટકમાં સીધું વપરાય જાય છે. રસધાની જે છે એ વનસ્પતિ કોષમાં જોવા મળી શકે છે. આ પણ એમાં સંગ્રહિત થાય, આપણને એમાં જોવા મળે. તો ક્યાં નથી સંકળાયેલી, એટલે સંપૂર્ણપણે નાની મોટી કદી થયા કરતી હોય છે, તો એવો ભાગ રસધાનીનો કહી શકીએ છીએ આપણે. બાકી બધી રંગીન કણિકાઓ જોવા મળી શકે છે. વનસ્પતિ કોષ માટે પૈકી કયું વિધાન સાચું છે? બરડ કોષ દિવાલ સાથેની મોટી રસધાની, કોષ વિભાજનના ભાગ સ્વરૂપે તારા કેન્દ્ર નલિકાનું નિર્માણ, કોષ અસમભાજનના તારા કેન્દ્ર અક્રિયાશીલ છે, કોષ પટલ ગેરહાજર હોય છે. તો આગળ વનસ્પતિ કોષ માટે પૈકી કયું વિધાન સાચું છે? સાચું પૂછેલું છે આપણને. તો બરડ કોષ દિવાલ સાથેની મોટી રસધાની, તો રસધાની વનસ્પતિ કોષમાં હોઈ શકે છે. કોષ વિભાજનના ભાગ સ્વરૂપે તારા કેન્દ્ર નલિકાનું નિર્માણ કરે છે, તો તારા કેન્દ્ર દ્વારા તો દ્વિધ્રુવીય ત્રાગ બને નું તે પણ નિયમન થાય, નિયમન થતું હોય છે. યાદ રાખજો, નિર્માણ જે છે એ સૂક્ષ્મ નલિકાઓમાંથી થતું હોય છે. કોષ અસમભાજનના તારા કેન્દ્ર અક્રિયાશીલ હોય છે, તો જ્યારે અસમભાજન થાય ત્યારે કોષ કેન્દ્ર જે છે એ વહેંચાતું હોય. બરાબર છે. પણ એવું કામ ક્યાં જોવા મળી શકે છે? પ્રાણી કોષમાં જોવા મળી શકે છે. તો જો પ્રાણી કોષ હોય તો ત્યાં આગળ તારા કેન્દ્ર કામ કરે છે. વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર હોતું જ નથી, એટલે આ વાક્યના સંદર્ભમાં તો સાચું નહીં જ કહી શકાય. કોષ રસ પટલ ગેરહાજર હોય છે, તો ના, વનસ્પતિ કોષમાં તો હાજર હોય જ છે. તો તમને બાકીના મુદ્દા ખબર પડી કે કયા કયા ખોટા છે, તો કયું સાચું છે? A ફોર એપલ. ઓકે, ખબર પડી ગઈ. ગ્લુકોજીનેસિસનું સ્થાન કણાભસૂત્ર, ગોલ્ગી કાય, ગ્લાયોક્સિઝોમ, આમાંથી એક પણ નથી. તો સામાન્ય રીતે એમ કહી શકાય છે કોઈ પણ જે ઘટકો છે, સરળ ગ્લુકોઝના ઘટકો હોય, એમાંથી જટિલ પદાર્થો બનતા હોય છે. તો આપણા કોષની અંદર ખાસ કરીને જે ચોક્કસ ગ્લુકોજીનેસિસ કે જે અલગ પ્રકારના એમ કહેવાય છે કે જે એમિનો એસિડ છે કે લિપિડ ઘટકો છે એનું વિઘટન કરી નાખે અને એમાંથી કાર્બોદિત ઘટકોનું નિર્માણ થતું હોય, તો આવી જે રચના બનતી હોય છે એ ક્યાં થતી હોય છે? તો એના માટે ગ્લાયોક્સિઝોમ નામની અંગિકા જવાબદાર છે કે જે આ કાર્ય દર્શાવે છે. એના દ્વારા ક્રિયા જોવા મળતી હોય છે. ગ્લાયોક્સિઝોમ શેમાં જોવા મળે છે? વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ, માત્ર વનસ્પતિ કોષમાં, માત્ર પ્રાણી કોષમાં અને બધા જ પ્રકારના કોષોમાં જોવા મળી શકે છે. તો આ ગ્લાયોક્સિઝોમની રચના કેવી છે? તો કે બધું કામ વનસ્પતિ કોષમાં દર્શાવી શકે છે. બરાબર છે. એટલે વનસ્પતિ કોષમાં એનું રૂપાંતરણની પ્રક્રિયા ખાસ કાર્ય કરતી હોય છે. તો એના પરથી આપણે કહી શકીએ છીએ વનસ્પતિ કોષમાં જોવા મળી શકે છે. કેટલાક ઉત્સેચકો જેઓ ચરબીનું કાર્બોદિતમાં રૂપાંતરણ કરે છે તે ક્યાં સ્થાન પામેલા હોય છે? આપણે હમણાં જો એના જ પ્રકારનું વાક્ય કહી શકાય છે.
તો આ ગુણ કોને છે? ગ્લાયોક્સિસોમનો જોવા મળી શકે છે. અને એટલે તો પેલો એરંડામાં ભ્રૂણપોષમાં જોવા મળી શકે છે. એનું ઉદાહરણ આપણે ત્યાંથી જોઈ લીધેલું છે. આસુન પામેલ વનસ્પતિ કોષમાં સૌથી વધુ ક્યાં જોવા મળી શકે? વધુ ક્યાં જોવા મળે છે? કોષ કેન્દ્રમાં, રસધાનીઓમાં, કોષ દિવાલમાં અને કોષ રસમાં. જરા જોઈએ આપણે. તો અહીંયા શું કહે છે? આસુન પામેલો કોષ એટલે શું? તો જ્યારે તમે કોઈ પણ કોષને કોષ લઈ લઈએ, એની અંદર રસધાની રચના પણ જોવા મળતી હોય છે. અને જ્યારે તમે એને કોઈ પણ મંદ દ્રાવણમાં મૂકો છો ત્યારે કોષમાં પાણી પ્રવેશે છે અને એ કોષ પોતે શક્ય એટલું પાણીનો સંગ્રહ કરી શકે છે. અને હવે જ્યારે કોષમાં પૂરતું પાણી આવી જાય ત્યારે તે આસુન બની ગયેલો કહેવાય. જ્યારે આસુન બને છે તો ત્યારે સુધી જાય છે ચોક્કસ પ્રકારની રચના એના સપાટીમાં ગોઠવાયેલી જોવા મળતી હોય છે. પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો જળવાઈ રહેતો હોય છે અને એમાં રસધાની પણ મદદ કરતી હોય છે. એ પણ ચોક્કસ પ્રમાણના પાણીના ઘટકોનું શોષણ કરી એના નિયમનમાં મદદ કરી શકે છે. તો એને આધારે વિચારીએ આપણે તો જ્યારે રસધાનીમાં પાણી પૂરતું આવી જાય તો જે પાણી એનું ગ્રહણ કરશે બહારથી અને એને બેલેન્સ કરશે. તો જેને કારણે સૌથી આ બધી ક્રિયામાં મદદ કોણ કરે છે? એના માટે તો રસધાની દ્વારા ઘટના થતી હોય છે. અને આપણે યાદ હોય તો રસધાની ટોપિક ભણેલા એમાં કીધેલું કે કોષમાં આસુનતા જળાવવાનું કામમાં મદદ કરી શકે છે. તો સીધો જવાબ તમને મળી જાય રસધાનીમાં. નીચે આપેલ પૈકી કયો ભાગ કોષનો નિર્જીવ ભાગ છે? સીધો જવાબ મળી જાય છે. કોષ દિવાલ એક આવે, રસધાની આવે અને રંગહીન કણિકાઓ આવે. એમાં અહીંયા રસધાની આપણે આપેલી છે. કોષીય અવકાશમાં આવેલા પ્રવાહી માટે શું સાચું છે? કોષના અજૈવિક ઘટકો, કોષના જીવંત ઘટકો, કોષીય રસધાનીના અજૈવિક ઘટકો, કોષની રસધાનીના જૈવિક ઘટકો. જરા જોતા જાઓ, સિમ્પલ વાત છે. હમણાં આના પ્રમાણે જોયું ને કે નિર્જીવ ભાગ, તો નિર્જીવ ભાગ તો કોનામાં જોવા મળે? રસધાનીમાં જોવા મળી શકે. તો રસધાનીમાં અજૈવિક ઘટકો નિર્જીવ ભાગ જ કહેવાય. પણ કોષીય અવકાશમાં તો જ્યારે કોષમાં કોષરસ હટી જાય ને નિર્માણ થાય તે ભાગને આપણે રસધાની કહીએ છીએ. એટલે કોષીય રસધાનીના અજૈવિક ઘટકો કહી શકાય છે, ઘટકો કહી શકાય. વનસ્પતિ કોષમાં રસધાની માટે શું સાચું છે? હવા અને પટલનો અભાવ હોય છે. પાણીને ઉત્સર્ગ દ્રવ્યો ધરાવે છે. પટલનો અભાવ હોય છે. પટલી આવરિત અને પ્રોટીન અને લિપિડનો સંગ્રહ કરે છે. પટલ દ્વારા આવરિત અને ઉત્સર્ગ દ્રવ્યો ધરાવે છે. તો પહેલી વાત, એમાં રસધાની પટલ હોય એ આપણે જાણીએ છીએ, બરાબર? ટોનોપ્લાસ્ટ. તો એનો એવો થયો કે એમાં પટલનો અભાવ સીધું નીકળી ગયું વૈધા 2 પાસે. પટલી આવરિત છે પણ એમાં પ્રોટીન, મોટા કણો, લિપિડ જેવા કણોનો સંગ્રહ થાય છે. તો ના, એમાં લિપિડને મોટા કણોનો સંગ્રહ થતો નથી. મોટા ક્ષાર હોય, નક્કામાં ઘટકો હોય, પાણીના ઘટકો, પ્રવાહી ઘટકો હોય તેવું અંદર જોવા મળી શકે છે. એટલે આને કારણે આ વાક્યમાં આ વાક ખોટો થઈ ગયો. તો વૈધો તમારી પાસે D for ડોક્ટર. ઓકે. રસધાનીના અવકાશનું pH કેવું હોય છે? તટસ્થ અને સમસાંદ્ર, આલ્કલાઇન અને અધોસાંદ્ર, એસિડિક અને અધિસાંદ્ર, કોષ રસને સમાન અને સમસાંદ્ર. તો જે રસધાની હોય એમાં હંમેશા આપણે મળે ઉત્સર્ગ દ્રવ્ય કેટલા પ્રમાણમાં ક્ષાર ના પ્રવાહી ઘટકોનો સંગ્રહ થયેલો જોવા મળે. તો આવા જ્યારે ઘટકો હોય ત્યારે એટલે એની અંદરની સાંદ્રતા હંમેશા વધારે હોય. અને જ્યારે કોઈ પણ ઘટકોની સાંદ્રતા વધારે હોય તો એને અધિસાંદ્ર હાઇપરટોનિક દ્રાવણ કહેવામાં આવે છે. બરાબર છે? તો અહીંયા ઘડી તમે જોઈ શકો છો અધિસાંદ્ર અહીંયા લખ્યું છે. બરાબર છે? ઉત્સર્ગીય ઘટકો વધારે હોય તો એની અંદર કોઈ ઘટકો ધારો કે યુરિક એસિડ જેવા ઘટકો હોય, એમોનિયા ઘટકો તો એસિડિક માધ્યમ બનાવવાનું કામ કરી શકે છે. એટલે એસિડિક અને અધિસાંદ્ર ઘટકો જોવા મળે. ટોનોપ્લાસ્ટ શું છે? આપણે હમણાં વાત કરીએ ટોનોપ્લાસ્ટ એટલે રસધાની પટલ. અપ્રવેશશીલ છે, પ્રવેશશીલ છે, અર્ધ પ્રવેશશીલ છે, ભિન્ન રીતે પ્રવેશશીલ છે. અહીંયા શું છે? એટલે ખરેખર તો એને રસધાની પટલ કહેવાય. બરાબર? જે ક્યાં ગોઠવાયેલું હોય છે? તો કે જે રસધાનીની ઉપરનો પટલનો ભાગ કહી શકાય છે. તો એની ખાસિયત શું છે? તો કે જરૂર પ્રમાણે ઘટકો અંદર લઈ શકે છે, જરૂર પ્રમાણે એને બહાર કાઢી શકે છે. એનો મતલબ કે એની પાસે પ્રવેશશીલતાનો ગુણ તો છે જ, તો એ ઘટકોને આપલે કરી શકે છે. પરંતુ એ કયા સંદર્ભમાં કામ કરી શકે છે?
તો કે જરૂર મુજબ બધા ઘટકોની આપલે કરતો હોય છે, એટલે કે ભિન્ન રીતે પ્રવેશશીલતા દર્શાવતું હોય છે. હા, બંનેમાં નાનો ભેદ છે. અહીંયા આગળ બધા ઘટકોનો આપલે કરી શકે એટલે પ્રવેશશીલતા, પણ ચોક્કસ ઘટકો માટે એટલે ભિન્ન રીતે પ્રવેશશીલતાનો ગુણ ધરાવી શકે છે. અર્ધ પ્રવેશશીલ મતલબ થાય ખાલી માત્ર પાણીનું જ વહન કરી શકે છે, એનો મતલબ એવો થાય છે. અપ્રવેશ એટલે કંઈ વહન થાય નહીં, બરાબર છે. એટલે અહીંયા આગળ પ્રસરણ તો કરવા જ દે છે, એટલે ભિન્ન પ્રવેશશીલતા દર્શાવી શકે છે. ટર્નોપ્લાસ્ટ એટલે ગોલ્ગી સંકુલનો આવરિત ભાગ, રસધાનીનો આવરિત સ્તર, સૂક્ષ્મ કોષોનો આવરિત સ્તર અને કોષરસીય અજૈવિક ઘટકો. તો રસધાનીનું આવરિત સ્તર તરત ખબર પડી ગઈ. ગુલાબના દલપત્રોને રંગ, જલ દ્રાવ્ય, રંજક દ્રવ્ય કણો ધરાવે છે, જે ક્યાં જોવા મળે છે? એટલે શું? તો જે ગુલાબના જે રંગો હોય છે એના માટે જે રંજક કણો આવેલા છે બધા ક્યાં જોવા મળી શકે છે? તો કે કોષરસમાં જોવા મળતા હોય છે. અંકુરણ પામતા બીજમાં ફેટી એસિડનું વિઘટન પામીને કયા સમાઈ જાય છે? તો પેરોક્સિઝોમ, કણાભસૂત્ર, પૂર્વરંજક કણો, ગ્લાયોક્સિઝોમ્સ વગેરેમાં રૂપાંતરણ થાય. તો આમાંથી કોણ કામ કરતું હોય છે? આપણે હમણાં વાત કરી ને કે બીજ જે હોય છે એના ભ્રૂણપોષ પ્રદેશમાં ઘટકો આવેલા હોય અને એનું વિઘટન થતું હોય છે. તો આવો ગુણ કોની પાસે છે? તો કે ગ્લાયોક્સિઝોમ પાસે છે, કે જે શું કરી શકે છે? ફેટી એસિડનું વિઘટન કરી શકે છે, બીટા ઓક્સિડેશનની પ્રક્રિયા દર્શાવી શકે છે. તો એ કહેવા મળી શકે છે ડી ફોર ડોક્ટર. રસધાનીઓ અવકાશી પ્રવાહી ભાગ હાઇલોપ્લાઝમા ક્યાં જોવા મળી શકે છે? તો હવા, પાણી, હવા અને ખનિજ તત્વો, અને આમાંથી એક પણ નહીં. તો અવકાશીય પ્રવાહી ભાગ ક્યાં હોય? તો કે કોષરસમાં જોવા મળે. એને એમાં શું જોવા મળી શકે છે? તો કે હવા અને ખનિજીય તત્વો જોવા મળી શકે છે. વનસ્પતિની રસધાનીઓ નીચે પૈકી કઈ ક્રિયા દર્શાવે છે? પોષક દ્રવ્યોમાં વધારો કરવા માટે, આશુદાબનું નિયમન કરવા માટે, કોષીય ભેદનું નિયમન કરવા માટે. તો બધા જ કાર્ય કરી શકે છે. નીચે આપેલ પૈકીમાંથી સાચો વિધાનો માટે વિકલ્પ પસંદ ઓળખો. રસધાની અવકાશ આપેલા વિકલ્પો પોષક દ્રવ્યોનું પાચન કરે છે, જે પાચન સંબંધિત ઉત્સેચકો પાચનમાં મદદરૂપ કરી શકે છે. તમે જાણો છો કે પાચનની પ્રક્રિયામાં એ કામ નથી કરતું. ઓકે, આંકુચક રસધાની ખાસ કરીને કેમાં જોવા મળી શકે છે? પેરામેસમ જેવા પ્રાણીઓમાં જોવા મળી શકે છે. ઉત્સર્જન અને આસુદી નિયમનનો ભાગ ભજવે છે. તો કે હા, એ લોકોના ઉત્સર્જનમાં કામ કરે, વધારાના પાણીનો સંગ્રહ કરીને ઘટકોને બહાર ફેંકી શકે છે. અન્નદાની પોષક દ્રવ્યો અને ખનિજ ક્ષારોનું સંકેન્દ્રણ જાળવે અને સંગ્રહ પણ કરે છે. તો અન્નદાનીમાં જે છે એમાં ખોરાકના ઘટકો જોવા મળતા હોય છે, અને એને કારણે ત્યાં આગળ રચના જોવા મળતી કંઈક ને કંઈક સંગ્રહિત થયેલો જોવા મળી શકે છે. પણ ત્યાં આગળ ખનિજ ક્ષારોનું સંકેન્દ્રણ જાળવવાનું કામ કરી શકે છે. તો એ વાક્યના માટે આપણે સાચું કહી શકીએ છીએ. રસધાની કોષોના કદની જાળવણીને ચયાપચય વાયુઓના સંગ્રહ કરી શકે છે. તો તમે જાણી શકો છો કે કોષોના કદની જાળવણી કરે છે, પણ ચયાપચય કે વાયુઓ નથી, ચયાપચય ઘટકો હોય તો એના સંગ્રહ માટેનું કાર્ય કરી શકે છે. તો ત્યાં આને આપણે કંઈક અંશે ખોટું કહી શકીએ છીએ. તો સાચા વાક્ય પૂછેલા છે કે ખોટા? તો કે સાચા વિધાનો. બે ખોટા બે સાચા છે. તો કયા કયા નંબરના સાચા થયા? 2 અને 3 નંબર. કે અહીંયા આપણે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી, તો આપણે યાદ રાખીશું 2 અને 3 નંબર. ઓકે, આ 2 વાર છપાઈ ગયેલા છે 1 અને 4 પ્રમાણે. તો 2 અને 3 નંબર સાચા વાક્યો કહી શકાય છે. સુધારો કરજો બાળકો. અહીંયા આગળ હું ફેરફાર કરી દઉં તમારા માટે. યોગ્ય જોડ મેળવો. અવકાશી રસધાની, આંકુચક રસધાની, અન્નદાની, વાત રસધાની, સ્પિરિયોઝોમ પાચન ઉત્સેચકો ધરાવે, ચયાપચય વાયુઓનો સંચય કરે, આસુદી નિયમન, લિપિડનો સંચય કરે, પોષક દ્રવ્યો અને ખનિજ ક્ષારોનો સંચય કરી શકે છે. જોતા જઈએ આપણે. તો અવકાશીય રસધાની જે રચના છે કઈ પ્રક્રિયા સાથે સંકળાયેલા છે તમે ઓળખી શકો છો. એક એક ભાગને સામે સામે જોડતા જઈ શકીએ છીએ. તેના માટે જોઈ શકીએ છીએ પહેલા નંબર માટે અવકાશી રસધાની પોષક દ્રવ્યો અને ખનિજ ક્ષારો. આપણે હમણાં એક ઓપ્શન જોઈ ગયા હોય અને પહેલાના સવાલની અંદર જ બરાબર છે. તો એની સાથે 5 નંબર આવે છે. તો એ સાથે 5 નંબર અહીંયા છે, 5 ને 5. બી સાથે 3 છે. તો જો બધા બી 3 નંબર, બી તમારું સાચું થઈ ગયું. આસુદી નિયમનનું કામ કરી શકે છે. સી સાથે 1 છે, સી સાથે 3 છે, સી સાથે 2 છે. બધા અલગ અલગ જોતા જાઓ. બરાબર છે. તો અન્નદાની જે છે સી સાથે શું કહી શકાય છે? પાચન ઉત્સેચકો ધરાવે. બીજું કહી શકાય છે અહીંયા પ્રમાણે કહી દો 3 નંબર આપણે નીકળી જ ગયું છે ઓલરેડી. 2 નંબર ચયાપચય વાયુઓનો સંગ્રહ કરે, તો એ વાત રસધાની પાસે જોવા મળે. આના માટે આપણે શું કહી શકીએ છીએ? સી સાથે નંબર 1 વાત રસધાની, ડી સાથે નંબર 2 સ્પિરિયોઝોમ, લિપિડનો સંચય. બધા જ કન્ફર્મ મળી ગયા.
તો તમને જવાબ મળી શકે છે A ફોર એપલ. બોલો, ખબર પડે છે બાળકો અહીંયા આગળ? આ બધા શબ્દો ખાસ એટલે એને યાદ રાખજો કયો મુદ્દો ક્યાં લાગુ પડ્યો છે તે. નીચે આપેલ પૈકી કોણ પોતાનું આગવું DNA ધરાવે છે? પોતાનું પર્સનલ DNA હોય છે. કણવસ્ત્રમાં DNA હોય તો કે હા હોય. ડિક્ટિયોઝોમ ગોલ્ગીમાં હોય તો કે ના નહીં હોય. ગ્લાયોક્સિઝોમમાં તો કે નહીં હોય. પેરાઝોમમાં નહીં હોય. એટલે A ફોર એપલ મળી શકે છે. કોષને પાણીમાં મુકતા આશ્રુતિ વિસ્તૃતીકરણ પામે છે તેનું નિયંત્રણ મુખ્યત્વે કોના દ્વારા થાય છે? તો કોષ મેં પાણીમાં મૂકીએ તો એમાં પાણીનું આશ્રુતિ નિયમન કોણ કરી શકે છે? રસધાની. સીધો જવાબ આપણે મળી ગયો. ઓકે, આગળ બીજો એક મુદ્દો પૂરો થાય છે બાળકો, જેનું નામ હતું કે જે આપણે વાત કરી, ખાસ કરીને બધા સૂક્ષ્મ કાયોની વાત કરી દીધી, રસધાનીની વાતો કરી નાખી, બરાબર છે? તો ખાસ મુદ્દા જોતા જઈએ. થેન્ક યુ.